વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસની ગ્રીલ તોડીને તસ્કરોએ કચેરીમાં પ્રવેશ કરીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. શિયાળાની શરૂઆત થતાની સાથે જ જાણે તસ્કરોની સિઝન પણ શરૂ થઈ ગઈ હોય તેમ વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસ ખાતે ચોરોએ કચેરીની ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી દિવાલમાં લગાવેલ તિજોરીને ગેસ કતર વડે કાપી તિજોરીમાં રહેલ રોકડ રકમની ચોરી કરીને તસ્કરો પલાયન થઈ ગયા હતા. બનાવ સંદર્ભની મળતી માહિતી મુજબ વાગરા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુરુવારના રોજ રાબેતા મુજબનું કામ પૂર્ણ કરી કચેરી બંધ કરીને જતા રહ્યા હતા. ગત રોજ દેવ દિવાળીનો તહેવાર હોય જેને લઈ કચેરીમાં રજા હોવાથી આજરોજ સવારના 7 વાગ્યાના અરસામાં નિત્યક્રમ મુજબ સ્ટાફે ઓફિસ ખોલતા જ તિજોરી તૂટી હોવાનું માલુમ પડતા તાત્કાલિક ઓફિસ બહાર નીકળી જઈને પોસ્ટ માસ્ટરને જાણ કરી હતી. પોસ્ટ માસ્ટર તાત્કાલિક પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી ઘટના અંગે જાણકારી મેળવી પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી. હાલ ચોર તોડકીએ કેટલા રૂપિયાની ચોરી કરી છે તે અંગે સત્તાવાર કોઈ માહિતી સાંપડી નથી. સરકાર દ્વારા ગુનાખોરીને અંજામ આપતા ગુનેગારોની ઓળખ કરી ગુનેગારોને જેલ પાછળ ધકેલી શકાય તે હેતુથી પબ્લિકની અવરજવર થતી હોય એવા દરેક જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવા સૂચનો કર્યા હોવા છતાંય સરકારી પોસ્ટ ઓફિસમાં જ સીસીટીવી કેમેરા લાગેલ ન હોવાથી ચોરોને ચોરી કરવાનું જાણે મોકળું મેદાન હોવાનું કહી શકાય. હાલ પોસ્ટ માસ્ટરે ઉપરી અધિકારીને જાણ કરતા અધિકારીઓની ટીમ વાગરા પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી કેટલા રૂપિયાની ચોરી થઈ છે તેમજ ચોરો દ્વારા કરાયેલ નુકસાનીનો આંકલન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે 1 વાગ્યે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ વિશે કોઈ માહિતી સાંપડી ન હતી.